એટલે 80 બરાબર 110 થશે. બીજું 3 ગુણ્યા 0 એટલે 0 થશે અને 4 ગુણ્યા 40 એટલે 160 થશે. ત્રીજું x ની જગ્યાએ 60 મૂકીએ એટલે 3 ગુણ્યા ને 60 એટલે 180 અને 4 ગુણ્યા ને 40 એટલે 160 એટલે થશે 340. અને ચોથું 60 મૂકીએ 3 ગુણ્યા 60 એટલે 180 અને 4 ગુણ્યા 0 એટલે 0 એટલે 180 થશે. હવે તમે જુઓ કે આપણે હેતુલક્ષી વિધેયને મહત્તમ બનાવવાનું હતું કે લઘુત્તમ. જો આપણે મહત્તમ બનાવવાનું હોય તો આ ચારમાંથી કઈ જગ્યાએ મહત્તમ આવે છે એ લખવાનું, અને લઘુત્તમ બનાવવું હોય તો આ ચારમાંથી કઈ જગ્યાએ લઘુત્તમ છે એ જોવાનું. તો આ ચાર કિંમતોમાં તમે જોઈ શકો છો કે સૌથી ઓછી કિંમત 110 છે ને આપણે લઘુત્તમ આપણા હેતુલક્ષી વિધેયને બનાવવાનું હોવાથી આપણે કહી શકીએ કે જો x બરાબર 10 હોય, y બરાબર 20 હોય તો z ની લઘુત્તમ કિંમત 110 થશે, જે ચારેય શરતોનું સમાધાન કરશે. આના પરથી આપણે એવું કહી શકીએ કે x ની 10 અને y ની 20 કિંમત લેવાથી જે જવાબ આવવાનો છે એ બધી શરતોનું સમાધાન પણ કરશે અને z ને લઘુત્તમ બનાવશે. બીજી એવી કોઈ કિંમત નહીં હોય કે જે બધી શરતોનું સમાધાન પણ કરે અને z ની કિંમત 110 કરતાં ઓછી પણ આપે. તો બહુ બધા ઉકેલોમાંથી આપણે થોડા ઉકેલોની ચર્ચા કરી અને એને આલેખમાં બતાવ્યા પછી ખબર પડી કે આ બિંદુ એવું છે કે જેમાં આપણે z ની કિંમત લઘુત્તમ થશે. હવે વિદ્યાર્થી મિત્રો માની લઈએ કે અહીંયા 110 બે વખત આવે છે. હવે જો 110 બે વખત આવતી હોય તો કયો 110 લેવાનો? તો તમે z ની કિંમત 110 આવે છે ખબર પડી ગઈ, પણ બે બિંદુઓ માટે આવે છે તો એ બતાવશે કે આપેલું સુરેખ આયોજનનો જે પ્રશ્ન છે, આપેલ સુરેખ આયોજનના એમાં એક કરતાં વધુ ઉકેલો છે. એક કરતાં વધુ કદાચ બની શકે, અસંખ્ય ઉકેલો પણ હોઈ શકે. જો અહીંયા માની લઈએ કે આપણને A અને D આ બંનેમાં 110 આવે છે જે લઘુત્તમ છે, તો આપણે એવું કહી શકીશું કે A અને D આ બે બિંદુઓને જોડતો જે પણ કોઈ રેખાખંડ છે એ રેખાખંડ ઉપર આવેલા તમામે તમામ બિંદુઓ આપેલી શરતનું સમાધાન કરશે અને એ તમામ બિંદુ માટે z ની કિંમત 110 આવશે. તો કેટલા ઉકેલો થયા? તો કહી શકીશું કે અસંખ્ય ઉકેલો થયા. તો એક કરતાં વધારે ઉકેલો પણ શક્ય છે, પણ આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે ફક્ત એક જ જગ્યાએ 110 જે લઘુત્તમ છે માટે આપણે કહી શકીશું કે આ ક્વેશ્ચનમાં એક જ ઉકેલ આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આલેખની રીતથી સુરેખ આયોજનનો પ્રશ્ન ઉકેલ્યો કે જેની અંદર 2 ચલ અને 4 સમીકરણ હતા. હવે આ પ્રશ્નોનું જે આપણે ચર્ચા કરી એ પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે કામ લાગે? તો સૌ પ્રથમ આપણે આપેલી સમસ્યા જે છે પ્રેક્ટિકલ લાઈફની એને આપણે ગાણિતીય સ્વરૂપમાં ફેરવવી પડશે, અને ગાણિતીય સ્વરૂપમાં ફેરવ્યા પછી આલેખની રીતનો ઉપયોગ કરીને એનો ઉકેલ આવશે, જેની વિસ્તૃત ચર્ચા ડૉક્ટર ચિરાગ ત્રિવેદી આપને કરશે. ડૉક્ટર ચિરાગ ત્રિવેદી. વેલ, આભાર ડૉક્ટર જેબી શાહ. આપે જે વિસ્તૃત માહિતી આપી આલેખની રીતને, આઈ થિંક વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળ બની જશે. હવે એનો પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ કઈ રીતના થઈ શકે છે. તો સ્લાઇડ ઉપર આપણે એનો એક દાખલો લઈ લઈએ કે એક બીમાર વ્યક્તિ ખોરાકમાં વિટામિનના 4000 એકમો, ક્ષારના 50 એકમો અને કેલરીના 1400 એકમોની ન્યૂનતમ જરૂરિયાત છે. અને આ માટે બે પ્રકારના ખોરાક A અને ખોરાક B
માર્કેટમાં અવેલેબલ છે, બજારમાં એની ઉપલબ્ધિ છે. હવે એ પણ આપણને ખબર છે કે ખોરાક એના એક એકમમાં 200 એકમો વિટામિનના છે, 1 એકમ ક્ષારનો છે અને 40 એકમો કેલરીના છે. જ્યારે ખોરાક બીના પ્રત્યેક એકમમાં 100 એકમો વિટામિનના, 2 એકમ ક્ષારના અને 40 એકમો કેલરીના છે. ખોરાક એની ખરીદ કિંમત એકમ દીઠ ₹40 છે અને ખોરાક બીની ખરીદ કિંમત એકમ દીઠ ₹30 છે. તો આ માહિતીને આધારે આપણે એમ કહી શકીએ, આપણે જો એમ નક્કી કરવું હોય કે બીમાર વ્યક્તિને ખોરાક એ અને ખોરાક બીના કેટલા એકમો ખરીદવા જોઈએ. હવે જ્યારે એકમો ખરીદવાની વાત આવે છે તો ખરીદવા માટે હંમેશા ખર્ચો થતો હોય અને ખર્ચને હંમેશા કેવું બનાવવું પડે? આપણે લઘુત્તમ બનાવવું પડે. તો જ્યારે ખર્ચને લઘુત્તમ બનાવવાની વાત થતી હોય ત્યારે આપણે એક વસ્તુ તો આના પરથી ક્લિયર થઈ જાય કે આપણો જે ખોરાકનો આપણો જે પ્રશ્ન જે છે એ લઘુત્તમ ખર્ચ બનાવવાનો પ્રશ્ન છે. અને શરતો જે છે એ શરતોમાં એવું છે કે આપણે વિટામિન, ક્ષાર અને કેલરીની જરૂરિયાત પૂર્ણ થાય તે રીતે આપણે ખોરાકના કેટલા એકમો ખરીદવા જોઈશે તે નક્કી કરવાનું છે. બરોબર છે? તો આ જે સમસ્યા જે છે એને વ્યવહારિક સ્વરૂપે આપણે દર્શાવ્યું છે. હવે એને આપણે સુરેખાયોજનના પ્રશ્નમાં એને કઈ રીતના એને ઢાળી શકીએ એના વિશે આપણે જસ્ટ ખાલી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે નિર્ણયાત્મક ચલો આમાં કયા છે એ નક્કી કરવા પડે. તો નિર્ણયાત્મક ચલ એટલે જે સમસ્યાના ઉકેલ તરીકે આપણે જેને બતાવી શકતા હોય એવા ચલો. તો અહીંયા ચલ x બરાબર આપણે શું કહી શકીશું કે ખોરાક એના એકમોની સંખ્યા. જ્યારે કારણ કે આપણે ખોરાક એના કેટલા એકમો કેટલા ખરીદવા તે નક્કી કરવાનું છે. એટલે એક આપણો નિર્ણયાત્મક ચલ થયો કે ખોરાક એના કેટલા એકમો ખરીદવા. જ્યારે y બરાબર ખોરાક બીના એકમોની સંખ્યા. બરોબર? તો જો આપણે નિર્ણયાત્મક ચલો સારી રીતના નક્કી કરી લીધા હોય ત્યાર પછી એને ગાણિતિક સ્વરૂપમાં આપવા માટે આપણે આપેલી માહિતીને ફરીથી જોઈએ. તો માહિતીમાં આપણને આપેલું છે કે 2 પ્રકારના ખોરાક છે, ખોરાક એ અને ખોરાક બી. જ્યારે ખોરાક એમાં આપણે વિટામિનના કેટલીક જરૂરિયાત છે, ક્ષારની જરૂરિયાત છે અને કેલરીની જરૂરિયાત છે. અને ખોરાક માટે ખર્ચ બી થઈ. એટલે આપણી જે માહિતી આપેલી છે એને એક વર્ગીકૃત માહિતી તરીકે આપણે એને દર્શાવી દઈએ. તો આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે ખોરાક બીમાર વ્યક્તિને વિટામિનની લઘુત્તમ 4000 એકમોની જરૂર છે. બરોબર? જ્યારે ક્ષારના 50 એકમોની જરૂર છે અને જે કેલરી જે છે એ કેલરીના 1400 એકમોની જરૂર છે. બરોબર? તો આ લઘુત્તમ જરૂરિયાત છે. ત્યાર પછી આપણે એ રીતના આપણે પ્રોબ્લેમમાં જ એક્સપ્લેન કરેલું છે કે એકમ દીઠ એની ખરીદ કિંમત ₹40 છે, જ્યારે બીની ખરીદ કિંમત ₹30 છે. તો આ જે માહિતી જે હતી એને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવી. હવે ત્યાર પછી ખોરાક એમાં વિટામિનના કેટલા એકમો છે? તો એ આપણે માહિતી ઉપરથી મળી શકે કે વિટામિનના 200 એકમો છે, જ્યારે ક્ષારનો 1 એકમ છે અને કેલરીના ખોરાક એમાં કુલ 40 એકમો છે. જ્યારે ખોરાક બીમાં કેલરીના કુલ 100 એકમ છે, વિટામિનના 100 એકમ છે, ક્ષારના 2 એકમ છે અને કેલરીના 40 એકમ છે.
તો આપણે આ જે આપણને માહિતી આપેલી હતી એને આપણે ટેબલના સ્વરૂપે દર્શાવી દીધી. મિત્રો, દરેક વખતે આપેલી માહિતીને ટેબલના સ્વરૂપે દર્શાવી શક્ય નથી પણ હોતી. જ્યારે બે ચલ વચ્ચે સંબંધ આપેલો હોય તો એ સંબંધને આપણે ટેબલના સ્વરૂપે નથી દર્શાવી શકતા. પણ જ્યારે પણ જો આપણે ટેબલ ઉપર કોઈ માહિતીને દર્શાવી શકતા હોઈએ તો બને ત્યાં સુધી ટેબલમાં એનું વર્ગીકૃત કોષ્ટક બતાવી અને જો ત્યાર પછી આપણે એની ગાણિતિક સ્વરૂપ દર્શાવીએ તો એ વધારે સરળતા રહેતી હોય છે. તો હવે આપણને ખબર છે કે આપણે ખોરાક એ ના x એકમોની ખરીદી કરીએ છીએ અને ખોરાક બી ના y એકમોની ખરીદી કરીએ છીએ. તો x અને y ની આપણે કિંમતો મેળવવાની છે. તો એને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતના દર્શાવી શકાશે? તો આપણે સૌથી પહેલા આપણું હેતુલક્ષી વિધેય બનાવવું પડશે. આપણો આ જે સમસ્યા જે છે એ સમસ્યાનો મૂળ આપણો હેતુ શું છે કે લઘુત્તમ ખર્ચ બનાવવાનું. તો કુલ ખર્ચ કેટલો થશે? જો એક એકમ ખરીદવાનો ખર્ચ 40 રૂપિયા હોય તો x એકમો ખરીદીએ તો એનો ખર્ચ 40x થશે. જ્યારે બી ખોરાકના y એકમો ખરીદીએ તો એનો કુલ ખર્ચ 30y થશે. બરોબર. તો આ જે આપણું વિધેય થયું z બરાબર 40x વત્તા 30y એ સુરેખ નિર્ણયાત્મક ચલોનું વિધેય થયું, જેને આપણે હેતુલક્ષી વિધેય કહીએ છીએ. બરોબર. હવે ત્યાર પછી આની શરતો કઈ કઈ થશે? તો પહેલી શરત એ થશે કે બીમાર વ્યક્તિને, પેશન્ટને 4000 એકમો વિટામિનના જરૂરિયાત છે. એટલે એને ઓછામાં ઓછા 4000 એકમો વિટામિનના મળવા જ જોઈએ. 4000 કરતાં વધુ મળે તો ચાલે, પણ 4000 કરતાં ઓછા ના મળવા જોઈએ. તો ખોરાક એમાં એક એકમ દીઠ 200 એકમ વિટામિનના મળે છે. તો કુલ એને ખોરાક એમાંથી 200x વિટામિનના મળશે. જ્યારે ખોરાક બી માંથી એને 100x વિટામિનના મળશે. હવે 100y વિટામિનના મળશે. હવે જ્યારે એને ઓછામાં ઓછા 4000 એકમોની જરૂરિયાત છે તો એનો મતલબ કે આ કુલ વિટામિનની જરૂરિયાત 4000 એકમો અથવા તેથી વધુ હોવી જોઈએ. તો આપણી પહેલી વિટામિનની જે શરત થઈ એ 200x વત્તા 100y ગ્રેટર ઇક્વલ ટુ 4000. તો આ જે થઈ એ પહેલી વિટામિનની જરૂરિયાતની શરત થઈ. ત્યાં એવી જ રીતે ક્ષારની જરૂરિયાત આપણે એ રીતના બતાવી શકીએ કે x વત્તા 2y એ ઓછામાં ઓછા ક્ષારના 50 એકમો જરૂર છે, એટલે ગ્રેટર ઇક્વલ ટુ 50 આપણે એને કહી શકીએ. એવી જ રીતે કેલરીની સમીકરણ કઈ રીતના બનશે, અસમતા કઈ રીતના બનશે? તો કે 40x વત્તા 40y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1400. તો 40x પ્લસ 40y ગ્રેટર ઇક્વલ ટુ 1400. તો આ જે પહેલી જે શરત છે વિટામિનની જરૂરિયાત દર્શાવતી શરત છે, પ્રતિબંધ છે. બીજી જે છે એ ક્ષારની જરૂરિયાત દર્શાવતો પ્રતિબંધ છે. અને ત્રીજી જે છે એ કેલરીની જરૂરિયાત દર્શાવતું પ્રતિબંધ છે. અચ્છા, હવે x અને y જે છે એ ખોરાકની સંખ્યા દર્શાવે છે. તો ખોરાકની સંખ્યા હંમેશા ધન જ હોય, એટલે x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0. તો આ જે સમસ્યા થઈ એ જાણી પહેચાનથી તમને લાગતી હશે કે ડૉક્ટર જેબી સાહેબ તમને જે હમણાં સમજાવી એ આ જ પ્રકારની કોઈ એક સમસ્યા સમજાવી. તો કોઈ પણ માહિતી આપેલી હોય તો એને તમે આ રીતના સુરેખ અસમતામાં દર્શાવી શકો. તો આ અસમતાઓ શરતો પ્રતિબંધો દર્શાવે છે. આ અનઋણ શરત એટલે કે x અને y ની કિંમત ઋણ ના હોય એ શરત દર્શાવે છે. જ્યારે આ જે છે એ લઘુત્તમ z એટલે કે આપણે હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ બનાવવાની જે શરત જે છે આ શરતોને આધીન રહીને આપણે z ને ઇષ્ટતમ બનાવવાનું આ સુરેખ આયોજનની સમસ્યા કહેવાય. તો આપણે એક આ વ્યવહારિક સમસ્યાને સુરેખ આયોજનના પ્રશ્નમાં કઈ રીતના દર્શાવી શકાય એના વિશે આ એક એક્ઝામ્પલ જોયું. હવે આગળ અને આલેખની રીતે જેમ ડૉક્ટર જેબી સાહેબ તમને સમજાવ્યું તેમ અને આગળ હવે આનો ઉકેલ મેળવવો હોય, એક્સ અને વાયની આપણે જે કિંમત શોધવાની હોય એ શોધવા માટે આપણે આલેખની રીતનો ઉપયોગ કરી શકીશું.
અને મિત્રો, આશા રાખું છું કે તમે આ આલેખની રીતના જે ઉકેલ મેળવશો એ તમે જાતે મેળવી શકશો, કારણ કે આપણે આના પછી બીજો એક પ્રશ્નનો અભ્યાસ કરીએ. તમારા રેફરન્સ માટે આનો જવાબ તમને કહી દઉં તો એ તમે સ્લાઇડ ઉપર જોઈ શકશો કે એક્સની કિંમત 5 મળશે, વાયની કિંમત 30 મળશે, જ્યારે ઝેડની લઘુત્તમ કિંમત ₹1100 મળશે. બરોબર? એટલે એક્સ બરાબર 5, વાય બરાબર 30 અને ઝેડ બરાબર ₹1100 એ રીતના મળશે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ વ્યવહારિક, કે આપણે એને કઈ રીતના દર્શાવી શકીએ ગાણિતિક સ્વરૂપમાં. તો એના માટે એક આપણે કોન્ટ્રાક્ટરનો પ્રશ્ન લઈએ કે એક કોન્ટ્રાક્ટર પાસે કુલ 60 પ્લોટ છે જેમાં એ મકાન બાંધી શકે છે. એટલે 60 પ્લોટમાં એ મકાન બાંધી શકે છે. એ બે પ્રકારના મકાનો બાંધવા માંગે છે. બરોબર? મકાન ટાઈપ એ અને મકાન ટાઈપ બી. એ પ્રકારના મકાનો બી પ્રકારના મકાનો કરતાં ઓછામાં ઓછા 3 ગણા હોવા જોઈએ. બરોબર? આ એની શરત છે કે એ પ્રકારના મકાનો બી પ્રકારના મકાનો કરતાં ઓછામાં ઓછા 3 ગણા હોવા જોઈએ. એટલે અહીંયાથી તમે એવું સમજી શકો છો કે બી પ્રકારના મકાનો વધુ બાંધવા માગે છે. ખ્યાલ આવ્યો કે અહીંયા બી પ્રકારના મકાનો વધુ બાંધવા માગે છે. હવે ત્યારબાદ એ મકાન દીઠ નફો એ પ્રકારના મકાનમાં 15,000 નફો છે, જ્યારે બી પ્રકારના મકાનમાં 10,000 નફો છે. તો મહત્તમ નફો મેળવવા માટે તેણે કેટલા મકાનો બાંધવા જોઈએ? બરોબર? તો આ પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો ગાણિતિક સ્વરૂપમાં એને આપણે કઈ રીતના ઉકેલ